શ્રી ગણેશાય નમઃ. મિત્રો, હું છું કિરણ. આપણી યુટ્યુબ ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું કે ઘરમાં પ્રેત યા પિતર દોષ એટલે શું, અથવા પિતૃરુષ્ટ થાય તો શું લક્ષણ જણાય છે, પિતૃદોષ શું છે તથા તેના ઉપાય પણ શું છે, તે વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, પિતૃદેવતા એ આપણા પૂર્વજ છે. આપણા દેશમાં, આપણા હિન્દુ સમાજમાં પિતૃદેવો ભવ એટલે કે પિતૃઓને પણ દેવતા તુલ્ય માનવામાં આવ્યા છે. આ પિતૃદેવતાનું પણ આપણી ઉપર ઋણ છે, કર્જ હોય છે, કારણ કે આપણા પિતૃદેવતાએ આપણી ઉપર ઉપકાર કર્યો છે જીવન આપીને. મનુષ્ય લોકથી ઉપર પિતૃલોક આવે છે અને પિતૃલોકની ઉપર સૂર્યલોક આવે છે અને સૂર્યલોકની ઉપર સ્વર્ગલોક આવે છે. આત્મા જ્યારે પોતાનું શરીર ત્યાગ કરી દે છે ત્યારે એ આત્મા ઉપર ઉઠે છે તો સૌ પ્રથમ જાય છે પિતૃલોકમાં અને ત્યાં જઈને બીજા પૂર્વજોની સાથે પણ મળે છે. અને જો તે આત્મા પુણ્યશાળી હોય તો આપણા પૂર્વજ એને પ્રણામ કરે છે અને એનો ધન્યવાદ માને છે. અને અમુક આત્મા પોતાના કુળથી જન્મ પણ લે છે. અને જો આત્મા અતિ પુણ્યશાળી હોય તો એ આત્મા સૂર્યલોક તરફ ગતિ કરે છે અને સૂર્યલોકથી પણ આગળ સ્વર્ગલોકમાં જાય છે. કરોડો આત્માઓમાં એક આત્મા એવી હોય છે જે પરમાત્મા સાથે મળી જાય છે, સમાહિત થઈ જાય છે. બીજી વખત એને જન્મ લેવો નથી પડતો, જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ મળે છે. મનુષ્યલોક એવં પિતૃલોકમાં ઘણી એવી આત્માઓ હોય છે જેની ઈચ્છા અધૂરી હોય છે અથવા મોહવશ ફરી એ જ કુળમાં જન્મ લે છે. મિત્રો, પિતૃદોષ શું છે? આપણા પૂર્વજનું સૂક્ષ્મ વ્યાપક શરીર જે આપણા પરિવારમાં જ્યારે દેખાય છે, મહેસૂસ થાય છે. આપણા પરિવારના લોકો ના તો આપણા પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરે અથવા તો કોઈ પ્રેમ કે સ્નેહ ન રાખે. અવસર આપણને જ્યારે પણ કોઈ પિતૃ તર્પણ માટે મળે તો તેનો ઉપયોગ ન કરીએ, પિતૃઓના ઋણ ચૂકવવાનો પ્રયાસ ન કરીએ, ત્યારે આ પિતૃઓની આત્મા દુઃખી થાય છે અને વંશજોને શ્રાપ આપે છે, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ. પિતૃદોષ એક અદૃશ્ય બાધા છે. આ બાધા પિતૃઓના રૂષ્ટ થવાને કારણે ઉત્પન્ન થાય છે. આપણા જીવનનું આચરણ, પરિવાર દ્વારા કરેલી કોઈ ભૂલ, શ્રાદ્ધ આદિ કર્મ ન કરવાથી, અત્યેષ્ઠી કર્મ ન કરવાથી ત્રુટિ રહેવાને કારણે પિતૃદોષ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત માનસિક અવસાદ, વ્યાપારમાં નુકસાન, પરિશ્રમ અનુસાર ફળ ન મળવું, વિવાહ અથવા વૈવાહિક જીવનમાં બાધા, સમસ્યા, કેરિયરમાં પણ સમસ્યા. સંક્ષિપ્તમાં કહીએ તો જીવનમાં દરેક ક્ષેત્રમાં સમસ્યા વ્યક્તિને ઘેરી વળે છે, બાધાઓથી જીવન ત્રસ્ત થાય છે, ત્યારે પિતૃદોષ કહેવાય છે. પિતૃ અનુકૂળ ગ્રહોની સ્થિતિ, ગોચર દશા, શુભ ફળ ન મળે, કેટલા પૂજાપાઠ, દેવી દેવતાઓની અર્ચના કરવામાં આવે તો પણ શુભ ફળની પ્રાપ્તિ નથી થતી, ત્યારે પિતૃદોષ કહેવાય છે, પિતૃદોષ લાગેલો કહેવાય છે. આ પિતૃદોષ બે પ્રકારનો જન્મે છે, જેમ કે અધોગતિવાળા પિતરોને કારણે અને બીજો છે ઉર્ધ્વ ગતિવાળા પિતૃઓને કારણે. અધોગતિવાળા પિતૃદોષને મુખ્ય કારણ પરિવારજનો દ્વારા કરવામાં આવેલી ભૂલ ભરેલું આચરણ, અતૃપ્ત ઈચ્છા, જાયદાદમાં સંપત્તિ પ્રત્યે મોહ તથા ખોટા લોકોની સાથે સંગ કરવાથી, વિવાહ આદિ પરિવારજનો દ્વારા કોઈ ગલત નિર્ણય લેવાઈ ગયો હોય, પરિવાર દ્વારા પ્રિયજનને અકારણ કષ્ટ થયું હોય, ત્યારે પિતૃદેવતા ક્રોધિત થાય છે, પરિવારજનોને શ્રાપ આપે છે અને પોતાની શક્તિ કે જે નકારાત્મક ફળ દેવાવાળી છે તેને પરિવારમાં નાખી દે છે, એટલે કે પરિવારને શ્રાપ આપે છે. ઉર્ધ્વગતિવાળા પિતૃ સામાન્યતઃ પિતૃદોષ ઉત્પન્ન કરતા નથી, પરંતુ કોઈને કોઈ રૂપમાં અપમાન થવાથી અથવા પરિવાર પ્રત્યે પારંપરિક રીત રિવાજોનો નિર્વાહ ન કરવામાં આવે તો પિતૃદોષ ઉત્પન્ન થાય છે. આ દ્વારા ઉત્પન્ન થયેલો પિતૃદોષ વ્યક્તિને ભૌતિક અથવા આધ્યાત્મિક ઉન્નતિ બિલકુલ બાધિત કરી દે છે. પછી ચાહે કેટલાય પ્રયાસો કેમ ન કરવામાં આવે, કેટલી પૂજા પાઠ કેમ ન કરવામાં આવે,
એમનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. પિતૃઓ એમના કોઈ પણ કાર્યને સફળ થવા દેતા નથી. પિતૃદોષ ઉત્પન્ન થવાનું કયું કારણ છે એ પહેલાં જાણવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો આપણી જન્મપત્રિકામાં પણ પિતૃદોષના લક્ષણ જોવા મળે છે. લગ્નથી પંચમ, અષ્ટમ, દ્વાદશ ભાવમાં પિતૃદોષનો વિચાર કરવામાં આવે છે. ખાસ કરીને સૂર્ય, ચંદ્રમા, ગુરુ, શનિ અને રાહુ અને કેતુ આ ગ્રહ એવા છે જેના દ્વારા પિતૃદોષનો વિચાર કરવામાં આવે છે. ખાસ કરીને શનિ, રાહુ અને કેતુ માટે જ આપણે અમાવસ્યાના દિવસે શનિ દોષ નિવારણ માટે, રાહુ કેતુ નિવારણ માટે કીડિયારું પૂરીએ છીએ. કીડિયારું પૂરવાથી રાહુ, કેતુ અને શનિ ગ્રહની શાંતિ થાય છે. આ ઉપરાંત ગુરુ ગ્રહને પણ પિતૃદોષનું કારણ માનવામાં આવે છે. પિતૃદોષના નિવારણ માટે શીઘ્ર જ ઉપાય કરવો જોઈએ. પિતૃદોષ નિવારણ માટે રુદ્રાક્ષ પણ ધારણ કરાય છે, જે જ્યોતિષીની સલાહ લેવાથી આ કાર્ય સંભવ બને છે. આ ઉપરાંત આપણાથી જે બને તે ઉપાય કરવાથી પણ પિતૃદોષ થોડો હળવો થાય છે. આપણા જીવનમાં માતૃઋણ, પિતૃઋણ, દેવઋણ, ઋષિ ઋણ, મનુષ્ય ઋણ આ બધા ઋણ આપણા જીવનમાં લાગે છે. એટલે કે આપણા જીવન અને મૃત્યુ દરમિયાન આ દરેકના ઋણ કર્જમાંથી આપણે મુક્ત થવું પડે છે. ત્યાર પછી જ આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ જોઈએ કે પિતૃઓ જ્યારે આપણાથી નારાજ થાય છે, ઘરથી, ઘરના સદસ્યો, કુળના સદસ્યોથી નારાજ થાય છે, ત્યારે સૌપ્રથમ કેવા લક્ષણ જોવા મળે છે? જમતી વખતે જમવામાં કાકરી કે વાળનું રોજ નીકળવું. મિત્રો, આપણે જ્યારે ભોજન કરવા બેસીએ ત્યારે ઘણી વખત આપણે આ નોંધતા નથી. સદસ્યોની વચ્ચે આપણે જમતા હોય ત્યારે આપણી જ થાળીમાં વાળ નીકળે અથવા કોઈ કાકરી આવી જાય અને આ વસ્તુ વારંવાર થાય ત્યારે સમજવું કે કોઈ અલૌકિક શક્તિ આપણા ભોજનમાં બાધા ઉત્પન્ન કરી રહી છે. બીજું કારણ છે બદબૂ યા દુર્ગંધ આવવું. કોઈ પણ ઘરમાં આપણે જઈએ ત્યારે કોઈ પણ જાતની ભેજ જેવી, જેમ કે ભેજ લાગેલો હોય તેવી બદબૂ આવતી હોય, અથવા તો કોઈ બીજા જાતની જે દુર્ગંધરૂપ, જે કચરામાં દુર્ગંધ હોય તેવું આપણને અહેસાસ થાય ઘરમાં બેઠા બેઠા, ત્યારે સમજવું કે જરૂર આ કોઈ પરેશાનીનો સ્ત્રોત ઊભો થઈ રહ્યો છે. આપણા ઘરમાં પિતૃદેવતા નારાજ થઈ રહ્યા છે, તેનો કોઈ ઈલાજ જરૂર કરવો જોઈએ. ત્રીજું કારણ છે પૂર્વજોનું સ્વપ્નમાં વારંવાર આવવું. મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે કોઈ આપણા સ્વજનનું મૃત્યુ થાય ત્યારે એને કોઈની સાથે મળવાની ઈચ્છા હોય, જેમ કે દીકરીનું મોં જોવું છે, દીકરાની સાથે મળવું છે, પરંતુ મળી ન શકાય. એટલે કે મરતી વખતે એ ઈચ્છા પૂરી ન થાય અને પિતાનો કે માતાનો સ્વર્ગવાસ થઈ જાય છે. ત્યારે આવા પિતૃઓ સ્વપ્નમાં વારંવાર આવીને કંઈક એંધાણી આપતા રહે છે, અસંતોષ જણાવતા રહે છે. ત્યારે પણ પિતૃ નિવારણ માટે કોઈ શુભ કાર્ય અવશ્ય કરવું જોઈએ. ત્યાર પછીનું કારણ છે કે કોઈ પણ કાર્ય આપણે ઘરમાં શુભ કાર્ય કરીએ ત્યારે એમાં વારંવાર અડચણ આવવી. મુહૂર્ત કાઢવા જાય કે ફરી કોઈ અડચણ આવે અને આપણે એ કાર્યને કરી ન શકીએ અથવા તો પાછળની તારીખમાં ઠેલવવું પડે, ત્યારે સમજવું કે પિતૃદોષ લાગેલો છે, પિતૃ રુષ્ટ છે, પિતૃ આપણને શુભ કાર્ય કરવા દેતા નથી, ખુશીનો માહોલ બનવા દેતા નથી, આ શુભ અવસર આપણા જીવનમાં ઘટિત થવા દેતા નથી, કારણ કે એ લોકો અસંતુષ્ટ છે. ત્યાર પછીનું કારણ જોઈએ કે ઘરમાં કોઈને કોઈ સદસ્ય કુંવારો જરૂર હોય છે, એટલે કે તેનું લગ્ન થતું નથી. તેના લગ્ન સંબંધી કોઈ કાર્ય, કે દીકરી મળતી ન હોય, દીકરો ન મળતો હોય, અથવા તો કોઈ પણ રીતે તેના લગ્ન જીવનમાં બાધા આવ્યા કરતી હોય, ત્યારે સમજવું કે પિતૃ રુષ્ટ છે, એ વ્યક્તિ કુંવારો જ મૃત્યુ પામે છે. આવું બને ત્યારે સમજવું કે ઘરમાં કોઈ સમસ્યા છે, પિતૃ ઋણ છે. ત્યાર પછીનું કારણ આપણે જોઈએ તો મકાન અથવા પ્રોપર્ટી ખરીદતી વખતે કોઈને કોઈ સમસ્યા આવવી. જેમ કે આપણે ઘણા દિવસ પછી કોઈ મકાન કે જમીન લેવાની વિચાર કરીએ છીએ, દુકાન લેવાનું, ફેક્ટરી લેવાનું વિચાર કરીએ છીએ, પરંતુ અમુક કારણસર ખરીદારી થતી નથી, અથવા તો ધન છે છતાંય કાર્ય થતું નથી, અથવા તો કાર્ય થાય છે તો ધન ઘટે છે. આવું કંઈ ને કંઈ સમસ્યા ઊભી રહેતી હોય છે. આવું થાય ત્યારે સમજવું કે જરૂર કોઈ અતૃપ્ત આત્મા છે, જેને ભૂમિ અથવા જમીનના ટુકડા માટે કોઈ સંબંધ રહ્યો હોય છે, અને જે આપણા પિતૃ છે, જે આ કાર્ય માટે અતૃપ્ત રહ્યા છે, જે આપણું કાર્ય થવા નથી દેતા.
એ કાર્યનું સંશોધન કરવું જોઈએ અને પિતૃ તર્પણ કરવું જોઈએ. ત્યાર પછીનું કારણ છે કે ઘરમાં કોઈ સદસ્યને, કોઈ દંપતીને સંતાન ન હોવું એટલે કે નિસંતાનપણું હોવું. મેડિકલ રિપોર્ટ પણ સાચી હોય, સામાન્ય હોય, છતાં પણ સંતાન સુખથી વંચિત રહેવું. આવું બને ત્યારે સમજવું કે કાં તો તમે કોઈની એવી ભૂમિ ખરીદી લીધી છે જે નિસંતાન છે, કારણ કે આવી ભૂમિ માલિકને સંતાનહીન બનાવી દે છે. ભૂમિ અને મકાન જમીન લેતી વખતે પણ આ ખ્યાલ રાખવો જોઈએ કે તેના માલિકના જીવનમાં કેટલી સમસ્યા હતી, કારણ કે એ પણ આપણા જીવનમાં અસર કરે છે. મિત્રો, આ બધી ઘટનાઓ એવી છે જે લાગે છે સામાન્ય, પરંતુ છે મોટી સમસ્યા સર્જનાર. આ બધી ઘટનાઓ એવી છે કે જે આપણા જીવનનો સમય બરબાદ કરે છે, ખોટો વ્યતીત કરી દે છે અને પૈસા પણ નષ્ટ થઈ જાય છે અને સમાધાન કંઈ મળતું નથી. મિત્રો, આ તો આપણે જાણ્યા કે પિતૃદોષના શું લક્ષણ છે, પિતૃ નારાજ થાય તો શું ઘરમાં થાય એ કારણ જાણ્યું. હવે આપણે જાણીએ કે પિતૃદોષ ઉત્પન્ન થઈ ગયો છે તો હવે શાંતિ કેવી રીતે કરવી. તો સૌ પ્રથમ આપણે ઉપાય જોઈએ તો દાન, સર્પપૂજા, બ્રાહ્મણને ગૌદાન અથવા કન્યાદાન વ્યવસ્થિત કરવું, કૂવા, વાવડી, તાલાબ, પીપળાને અથવા વડને વાવવું. આ બધું કાર્ય તો કરવું, સાથે સાથે વિષ્ણુ મંત્રનો જાપ જે પ્રેત શ્રાપમાંથી આપણને મુક્તિ પ્રદાન કરનાર છે. શ્રીમદ ભાગવતનો પાઠ કરવો જે આપણા પિતૃદોષને નિવારણ કરનાર છે. આ ઉપરાંત વેદો અને પુરાણોમાં પિતૃની સંતુષ્ટિ માટે પણ મંત્ર, સ્તોત્ર, સૂક્તોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનો નિત્ય પાઠ કરવાથી, સાંભળવાથી પિતૃબાધા નષ્ટ થાય છે, શાંત થાય છે. અને જો નિત્ય પાઠ સંભવ ના હોય તો કમસે કમ પ્રત્યેક મહિનાની અમાવસ્યાની તિથિએ અથવા તો આસો મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તથા ભાદ્ર માસમાં જે પિતૃપક્ષ આવે છે, 16 દિવસ હોય છે, ત્યાં પણ પિતૃદેવ માટે તર્પણ, હોમ હવન કરાવવું, પિતૃ તર્પણ કરવું, પીપળાને જલ અર્પિત કરવું, ત્રિદેવોનું પૂજન કરવું. આમ કરવાથી પિતૃદોષ શાંત થાય છે, ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આ ઉપરાંત ભગવાન ભોળાનાથના મંત્ર જાપ કરી શકાય. પિતૃદોષ, સંકટ, બાધા આદિથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ મંત્ર જાપ સાયંકાળે એટલે કે સૂર્યાસ્ત પછી કરીએ તો વધુ પ્રભાવી થાય છે. આ મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે પવિત્રતાથી ભોજન બનાવવું જોઈએ, જેમાં ચોખા, ખાંડ, ઘી અને રોટલી ગાયને ખવડાવવાની હોય છે. આમ કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે. આ ઉપરાંત વડીલોનું માન સન્માન જાળવવું, કુળની સ્ત્રીઓનું સન્માન કરવું આવશ્યક છે. આમ કરવાથી પિતૃ હંમેશા પ્રસન્ન રહે છે. પિતૃદોષ જનિત સંતાન કષ્ટ હોય તો હરિવંશ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. પ્રતિદિન દુર્ગા સપ્તસતીનો પાઠ કરવાથી તથા સુંદરકાંડનો પાઠ સાંભળવાથી કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે. સૂર્ય પિતાના કારક છે. તાંબાના લોટામાં જલ ભરીને નિત્ય સૂર્યદેવને અર્ઘ્ય દેવું જોઈએ. આ લોટામાં લાલ ફૂલ, લાલ ચંદન, રોલી, મૌલી આદિ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપતા 11 વાર સૂર્ય મંત્ર અવશ્ય કરવો જોઈએ અથવા ગાયત્રી મંત્ર કરવો જોઈએ, જે તમને ઇષ્ટ હોય, જે તમને આવડતો હોય તે રીતના ભાવથી, પ્રેમથી અને સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરવી પિતૃઋણમાંથી મુક્તિ મેળવવા માટેની. મિત્રો, અમાવસ્યાના દિવસે અવશ્ય પૂર્વજોના નામ ઉપર દૂધ, ખાંડ, સફેદ કપડાં, દક્ષિણા આદિ કોઈ પણ મંદિરમાં દાન દેવું જોઈએ અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન દેવું જોઈએ. આ ઉપરાંત જરૂરિયાતમંદને ભોજન કરાવવું જોઈએ. પિતૃપક્ષ અથવા અમાવસ્યાના દિવસે પીપળાની પરિક્રમા અવશ્ય કરવી જોઈએ 108 વખત. આમ કરવાથી પણ પિતૃદોષ અવશ્ય દૂર થાય છે. આ ઉપરાંત મંદિરોમાં, ખેતરોમાં કે કોઈ પણ ખાલી જગ્યા અથવા બાગ બગીચામાં પીપળાનું વૃક્ષ વાવવું તથા તેનું જતન કરવું, અથવા તો ફળ ફૂલ જેમાં આવતા હોય તે વૃક્ષને વાવવા પિતૃદોષ નિવારણનું આ એક ઉત્તમ સાધન છે. સર્વ દેવી દેવતા પ્રસન્ન થાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું કે પિતૃદોષનું નિર્માણ કેવી રીતે થાય છે, જીવનમાં કેવી વ્યાધિ આવે છે તથા પિતૃદોષ નિવારણ માટે આપણે શું ઉપાય કરવો જોઈએ તે સર્વ કાંઈ આપણે સાંભળ્યું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો
આપના ભાઈબંધ મિત્રોમાં શેર કરજો, જેથી આ માહિતી બધાને ખ્યાલ આવે. અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. મિત્રો, પિતૃદોષ માટેનું એક મુખ્ય લક્ષણ એ પણ છે કે જો કોઈનું ધન આપણે છીનવી લીધું હોય તો તેને તેની ધન સંપત્તિ પાછી આપી દેવી જોઈએ, કારણ કે બદદુઆથી લીધેલી ધન સંપત્તિ પણ આપણા કુળનો નાશ કરે છે, તેમાં કોઈ સંદેહ નથી. આપણા હકનું જ આપણે ભોગવવું જોઈએ. બીજાના હકની સંપત્તિ કે ધન સંપત્તિ લૂંટવાથી આપણા જીવનમાં પિતૃદોષ નિર્માણ થાય છે, પિતૃઓ નારાજ થાય છે. આ ઉપરાંત પિતૃદોષમાં પીડિત વ્યક્તિઓએ અમાવસ્યાથી લઈને બીજી અમાવસ્યા સુધી પીપળા નીચે સાંજના સમયે સરસવના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પિતૃદોષમાં રાહત થશે. જલમાં ગૌમૂત્ર નાખીને નિત્ય પીપળાના વૃક્ષને જલ અર્પણ કરવું જોઈએ અને 5 અગરબત્તી કરવી જોઈએ. 1 નારિયેળ અને રૂપિયો પીપળાના વૃક્ષ નીચે રાખવું જોઈએ. આ ઉપરાંત ઘરમાં જો આપણે પાણીની જ્યાં વ્યવસ્થા કરેલી છે, ચાહે ટાંકી હોય, કૂવો હોય કે પાણિયારું હોય, ત્યાં નિત્ય 1 શુદ્ધ ઘીનો દીપક જલાવવો જોઈએ, પ્રગટાવવો જોઈએ, કારણ કે આ સ્થાન પિતૃદેવતાનું મનાય છે. આમ કરવાથી પિતૃદોષમાંથી શાંતિ મળે છે. અને જો કોઈ પિતૃદોષના કારણે અત્યધિક પરેશાન હોય, સંતાનહાનિ કે સંતાનને કષ્ટ થતું હોય, તો પિતૃદેવતાને પ્રણામ કરીને પ્રાર્થના કરવી જોઈએ નિત્ય કે જાણે અજાણે જો મારાથી કોઈ ભૂલ કે અપરાધ થઈ ગયો હોય તો હું ક્ષમા યાચું છું. અને આમ બોલીને ઘર અથવા શિવાલયમાં પિતૃ ગાયત્રી મંત્રનો 1.25 લાખ વિધિથી જપ કરાવવો જોઈએ. આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને પિતૃદેવતાને મુક્તિ પણ પ્રાપ્ત થાય છે. પિતૃદોષની શાંતિ માટે સૌથી સરળ કોઈ ઉપાય હોય તો જો આપણને ભગવાને ધન સંબંધી શક્તિ આપી હોય તો કોઈ ગરીબ કન્યાનો વિવાહ કરાવી દેવો જોઈએ, કન્યાદાન આપવું જોઈએ. આમ કરવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોહમાયા સંબંધી દુર્ગુણને વશ પિતૃદોષ થયો હોય તો ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો અને સાંભળવો જોઈએ. આમ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, પિતૃદોષ નિવારણ માટે દરેક અમાવસ્યાના દિવસે સાંજે ઘરમાં કપૂરને સળગાવવું જોઈએ. કપૂરમાં 2 લવિંગ નાખીને આ ધુમાડો આખા ઘરમાં પ્રસારિત કરવો જોઈએ કે જેથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય, પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે તથા પિતૃદેવતાની કૃપા પણ પ્રાપ્ત થશે. આ ઉપરાંત પિતૃદેવતાઓનો મંત્ર છે ઓમ પિતૃદેવતાભ્યો નમઃ, ઓમ પિતૃદેવતાય નમઃ. આ મંત્ર દ્વારા પિતૃદેવતાને પ્રસન્ન કરી શકાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.